નવસારી બજાર ખાતે આવેલા એક મંદિરમાં પૂજારી સામે 3 બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધની કૃત્ય ફરિયાદમાં નોંધવા પામી છે. ત્યારબાદ પૂજારી ધરપકડ કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે 3 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે આજે વહેલી સવારે પૂજારીને પણ મેડિકલ તપાસ માટે પોલીસ લઈ આવી હતી. નવસારી બજાર ગોપી તળાવ સામે આવેલા મંદિરમાં છેલ્લા 15 વર્ષથી આચાર્ય વીરમુનિ શ્રી શિવાલય પાંડે મહારાજ પૂજારી છે. પૂજારી કેટલાક બાળકોને ચોકલેટ અને પતંગના બહાને બોલાવતો હતો અને ત્યારબાદ 3 જેટલા બાળકો સાથે છેડછાડ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, જેથી 3 બાળકો અકળાઈને વાતો કરતા હતા, જેથી આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને પૂજારી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પોસ્કો અને 377ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પૂજારીની ધરપકડ કરી છે. મોડી રાત્રે 3 બાળકોને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોરેન્સિક તપાસ માટે લઈ જવામાં આવશે, જ્યારે પોલીસ પૂજારીને પણ વહેલી સવારે મેડિકલ તપાસમાં લઈને આવી હતી. બાળકોએ જણાવ્યું હતું કે 12મી ફેબ્રુઆરીએ અમારી સાથે ગંદુ કામ કર્યું હતું, જ્યારે પૂજારીએ જણાવ્યું હતું કે ખોટી રીતે મારી વિરુદ્ધ આવી ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી તથા બાળકોના કહેવા પ્રમાણે છેલ્લા 4-5 દિવસથી ગામના પૂજારી જે છે પૂજારી બાળકો સાથે છેડછાડ કરી રહ્યા હતા. એક વિસ્તારના છે અને કઈ જગ્યાએ આ પ્રકારનું કૃત્ય કરતો હતો, મંદિરમાં કે કઈ જગ્યા ઉપર અને કેવી રીતે બોલાવતો હતો? નવસારી બજાર મંદિર શેષનાગ મંદિર છે. મંદિરના હોલમાં બાળકોને ચોકલેટ આપવાના બહાને બોલાવી અને હોલમાં જઈ અને આ પ્રકારનું કૃત્ય કરતો હતો. આખી વાત કેવી રીતે બહાર આવી છે? કોને ખબર પડી? પહેલા કઈ રીતે પોલીસનો સંપર્ક કરાયો? ફરિયાદીના વાલી પોતે ઘરે હતા. એ દરમિયાન એના બાળકો ગભરાયેલા હતા અને રડતા હતા, જેથી એણે રડો બાબતે પૂછતા બાળકે પછી ખુલાસો કરેલો એના વાલીની આગળ. અન્ય પણ કેટલાક છોકરાઓ હોઈ શકે એવી શક્યતા? તપાસ ચાલુ છે, હાલ મળી આવે આપણે જાણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સુરત.